વડોદરા મહાનગરપાલિકાના વાયદા માત્ર કાગળ પર। 20 વર્ષ બાદ પણ રિવરફ્રન્ટનું સપનું અધૂરું। વિશ્વામિત્રી બની ગંદકીનું ઘર। વડોદરા વાસીઓને છેલ્લા 20 વર્ષથી વિશ્વામિત્રી નદી પર રિવરફ્રન્ટ બનાવવાનો વાયદો માત્ર કાગળ પર રહી ગયો છે। વડોદરા વાસીઓને વિશ્વામિત્રીના કાંઠે ક્રોકોડાઇલ પાર્ક, રિવરફ્રન્ટ સહિતના પ્રોજેક્ટના સપના બતાવીને મનપાએ ₹20 કરોડનો ખર્ચ કરી નાખ્યો। જોકે તેમ છતાં વિશ્વામિત્રી નદી માત્ર ગટર બનીને રહી ગઈ છે। પાવાગઢથી શરૂ થઈ ખંભાતના અખાતને મળતી વિશ્વામિત્રી નદીમાં 30 વર્ષ પહેલા શુદ્ધ પાણી વહેતું હતું, પરંતુ શહેરમાં સર્પાકારે પસાર થતી નદીમાં સમય જતાં ભૂગર્ભ ગટરનું ગંદુ પાણી છોડવામાં આવતા આ નદી ગંદકીનું ઘર બની ગઈ છે। એટલે ઓફિશિયલી 2008 થી અત્યાર સુધી એક બી પ્રોજેક્ટ પ્રપોઝલ વિશ્વામિત્રીનો ડેવલપમેન્ટનો વડોદરાની બહાર સબમિટ જ નથી થયો અને વડોદરા વાસીઓને છેલ્લા 15 વર્ષથી વિશ્વામિત્રીના નામે ઇલેક્શન લડાઈ રહ્યા છે ને રાજકારણ થઈ રહ્યું છે। સિકોન એન્જિનિયરિંગમાં ફરીથી લગભગ 4 કરોડના અંદાજે વિશ્વામિત્રી રિવર રિજુવિનેશન પ્રોજેક્ટ માટે સર્વે કરવાનું કામ સોંપવામાં આવ્યું, જેની ટાઈમ લિમિટ લાસ્ટ યર ઓગસ્ટમાં પતી ગઈ। 2 ઓગસ્ટ આવવાની તૈયારી છે। હજી સુધી પ્રોજેક્ટ પ્રપોઝલ નથી આવ્યું। એનજીટીના આદેશ હતા કે વિશ્વામિત્રીની કોતરોમાં જે દબાણ થયા છે અને જે ડેબ્રિસ નાખવામાં આવ્યું છે તાત્કાલિક દૂર કરવામાં આવે। 3 મહિનાનો સમય મર્યાદા હતી, પણ એનાથી બચવા માટે આ સર્વેનું તૂત કાઢ્યું અને સર્વે 2 વર્ષથી ડિલે થઈ રહ્યો છે। એટલે આડકતરી રીતે હજી સુધી વિશ્વામિત્રી નદીનો એકે પ્રપોઝલ ફોરવર્ડ નથી થયું। વિશ્વામિત્રી ડેવલપમેન્ટ વિશ્વામિત્રી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ લિમિટેડ નામની કંપની બનાવી, જે ખોટી રીતે ગેરકાયદેસર બનાવી। એનજીટીએ બંધ કરવાનો હુકમ કર્યો અને બંધ કરવી પડી। એને ડેવલપમેન્ટ કર્યા કરતાં એને ડિસ્ટ્રક્શન કરવાનું ના કર્યું હોત ને તો કદાચ વિશ્વામિત્રી સારી જાત। તો મૂળ કરવાની જરૂર છે। આજે પણ ગટરોના જોડાણો છે જે કાંસને છે એ બંધ કરે તો કાંસનું પાણી વિશ્વામિત્રીમાં જાય છે, તો એ ત્યાંથી રોકાય। એ કેટલીક જગ્યાએ વિશ્વામિત્રીમાં પણ ગટરો જોડેલી છે, એને બંધ કરે તો નદી જીવતી થાય પાછી। અત્યારે ગટર ગંગા થઈ ગયેલી છે। ખર્ચો અત્યાર સુધીમાં લગભગ આ લોકોએ બેન્કિંગ સાફ કરવામાં અને ખાલી ઝાડી ઝાખરા સાફ કરવામાં કંઈક 20-25 કરોડ રૂપિયાનો ખર્ચો કરી દીધો એવું કહે છે, પણ રેકોર્ડ પર કશું દેખાતું નથી કે શું કર્યું શું નહીં। જેસીબી ઉતારે છે ને ઝાડી ઝાખરા સાફ કરે છે અને સુંદર કરી દે છે, એટલે આ મેકઅપ કરેલી કન્યા જેવું બનાવી દે છે। મૂળ નદીને જીવતી કરતા નથી ને ગટર ગંગા બનાવી દીધેલી છે। મહત્વની વાત તો એ છે કે વિશ્વામિત્રી નદીના વિકાસ માટે છેલ્લા 20 વર્ષથી વાયદા કરવામાં આવી રહ્યા છે, પરંતુ વિશ્વામિત્રીનો વિકાસ માત્ર કાગળ પર રહી ગયો હોય તેવો ઘાટ સર્જાયો છે। વડોદરા મહાનગરપાલિકામાં 3 મેયર બદલાઈ ગયા, પરંતુ નદીના કિનારે પાડા બનાવ્યા સિવાય એક પણ કામ ન થયું હોવાના આક્ષેપ થઈ રહ્યા છે। અકોટાના ધારાસભ્ય તરીકે સૌરભ પટેલ હતા, ત્યારે નવલખી મેદાન પાસેની જમીન પર કરોડોના ખર્ચે ફેન્સિંગ દિવાલ બનાવીને કેન્દ્ર સરકારમાં ક્રોકોડાઇલ પાર્કની દરખાસ્ત કરી હતી, પરંતુ આ જગ્યા ગરીબોના આવાસ માટે રિઝર્વ હોવાથી દરખાસ્ત પરત આવી હતી। હાલમાં ક્રોકોડાઇલ પાર્કની જગ્યાએ કૃત્રિમ તળાવ બની ગયું છે। વિશ્વામિત્રી નદીના પટમાં દબાણો થવાને કારણે નદી સાંકડી બની ગઈ છે, જેને કારણે ચોમાસામાં વડોદરા વાસીઓને પૂરનો સામનો કરવો પડી રહ્યો। ત્યારે અત્યાર સુધી 20 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હોવા છતાં વિશ્વામિત્રી નદીની હાલત પહેલા કરતા પણ બદતર બની ગઈ છે। ત્યારે હવે ક્યાં સુધી વડોદરા મહાનગરપાલિકાના શાસકો વિશ્વામિત્રીના વિકાસના નામે જનતાના ટેક્સના નાણાંનો ધુમાડો કરતા રહેશે તે મોટો સવાલ છે। કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા, વીટીવી ન્યૂઝ, વડોદરા।